અમરેલી જિલ્લામાં ડીઝલની અછતને લઈને સર્જાયેલા માહોલ વચ્ચે જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજે મહત્વપૂર્ણ પ્રતિક્રિયા આપી। ખેડૂતો અને વાહન ચાલકોની પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો લાગતા ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો, જેને લઈને કલેક્ટરે નાગરિકોને કોઈપણ અફવાઓમાં વિશ્વાસ ન રાખવાની અપીલ કરી। રાજ્ય સરકાર તરફથી ડીઝલનો પૂરતો પુરવઠો મળી રહ્યો હોવાનું તેમણે જણાવ્યું। પેટ્રોલ પંપ સંચાલકોને પણ જરૂરી સૂચનાઓ આપવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું। ડીઝલ અછતની ફરિયાદોને ગંભીરતાથી લઈ વહીવટી તંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે તેવું તેમનું કહેવું છે। જિલ્લાના અંદર પેટ્રોલ અને ડીઝલના સપ્લાય તરત જ ચાલુ છે અને પેટ્રોલ અને ડીઝલના સફિશિયન્ટ પ્રમાણમાં સ્ટોક મોજૂદ છે। મારી બધા નાગરિકોથી અપીલ છે કે કોઈ પણ અફવા ઉપર ધ્યાન ના આપે અને જેટલા ડીઝલની જરૂરિયાત છે એટલી ડીઝલની ખરીદી કરે। કોઈ પેનિક બાઇંગ કરવાની જરૂરત નથી। અમારે ત્યાં તુરંત સપ્લાય ચાલુ છે, રેગ્યુલર સપ્લાય આવી રહી છે। રાજ્ય સરકાર તરફથી પણ જો ફ્યુલ સપ્લાય છે એના માટે નિરંતર પ્રયાસ કરી રહ્યા છે કે જેટલી જરૂરિયાત છે એટલા પ્રમાણમાં ડીઝલના જથ્થા ઉપલબ્ધ હોય અને સાથે સાથે કોઈ પણ બ્લેક માર્કેટિંગ અને સ્ટોક હોર્ડિંગ ના કરે એના માટે અમારી મામલેદાર, ડેપ્યુટી મામલેદારની ટીમો પણ સતત પેટ્રોલ પંપ ઉપર નિગાહ રાખી રહી છે અને વિઝિટ પણ કરી।